શહેરા તાલુકાના બોરિયા ચારી ગામે રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટી દ્વારા એક સામાન્ય સભાનું આયોજન કરાયું. પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના ચારી બોરિયા ગામ ખાતે રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટી દ્વારા એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું, જેમાં નવી તાલુકા પ્રમુખ અને શહેર પ્રમુખની નિમણૂકની ચર્ચા વિચારણા કરવામાં આવી અને કાર્યકર્તા દ્વારા કોને પ્રમુખ બનાવવા તેના સેન્સેમ લેવામાં આવે. ત્યારબાદ મીટિંગ શરૂઆત કરવામાં આવી હતી, જેમાં સૂચન સંગઠનને લઈને ચર્ચાઓ કરવામાં આવી હતી કે આવનારી તાલુકા પંચાયત તેમજ જિલ્લા પંચાયતમાં સારા ઉમેદવારોની પસંદગી કરી અને મોહલી મંડળને તેમના બાયોડેટા ટૂંક જ સમયમાં પહોંચાડવામાં આવશે. ત્યારબાદ તેમને જિલ્લા પ્રમુખ દ્વારા મેન્ડેટ જાહેર કરવામાં આવશે, જેને લઈ શહેરા તાલુકાના ચારી બોરિયા ગામે એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જિલ્લા પ્રમુખ શ્રી ચેતનભાઈ લક્ષ્મણસિંહ અને ડોક્ટર ગરાસિયા કલોલના વિધાનસભા ઉમેદવાર પ્રદીપસિંહ પરમાર, નસીબદાર અશોકભાઈ, તાલુકા પ્રમુખ ખેરભાઈ અને પચીશવંતસિંહ પટેલ અને નટુકાકા મીઠાલી અને ગુણવંતસિંહ બિલીથા, મુકેશભાઈ બિલીથા, સોમકાકા ખોજલવાસા, કિશોરસિંહ ગામડિયા, નટુભાઈ ભેસાલ અને રિઝવાનભાઈ શહેરા, સાદિકભાઈ શહેરા, ફારૂકભાઈ મોગલ, દિનેશભાઈ મીરાપુર તેમજ અન્ય કાર્યકર્તા મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. પત્રકાર નટુભાઈ પગી, પંચમહાલ શહેરા. તમે આપણને બંધારણમાં સત્તા આપી છે, આપણને એ સત્તાનો ઉપયોગ કરો. 2 દિવસ પહેલા અમારા કાલોલના પ્રમુખ શ્રી ખેરભાઈએ જે હિંમત બતાવી અને મનરેગાનું જે કૌભાંડ બહાર પાડ્યું છે, બરાબર છે, એ ક્લાસ 1 અધિકારી ટીડીઓ પણ 2 માં આવે, એ આજે ખેરભાઈને એમ કે છે કે હું તપાસ કરાવીશ. તો સાહેબ બધા હિંમત કરશો ને તો મિનિસ્ટરો, તલાટીઓ છે, કલેક્ટરો છે, ડીએસપી છે, આ તે બધા તમને સલામ કરવા આવશે કે સાહેબ અમારી ભૂલ થઈ છે. પણ ક્યારે તમે જાગૃત થશો તારે? અને પ્રમુખ સાહેબને વિનંતી કરું છું કે શહેરા તાલુકા પ્રત્યે થોડું વધારે પડતું વલણ તમે દાખવજો, બરાબર. અને આવનારી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત, શહેરા તાલુકો તમને તાલુકા અને જિલ્લા પંચાયત તમારા ખોળામાં ઢાળશે એવો મને વિશ્વાસ છે. એટલે બધા એક સૈનિકની તરફ આપણી જોડે પુટબળ છે જ, એટલે ડરવાની જરૂર નથી. અને આમને આમ રહેશો તો તમારા છોકરાઓ પણ પછી તમારા જેમ જ આપણા જેમ જ ગુલામી જ કરશે. ઈચ્છો છો ને કે આપણો છોકરો પણ ઓફિસર બને, આપણો છોકરો પણ વિધાનસભા સુધી જાય? એ કરવું પડશે. ડરવાની કોઈ જરૂર નથી. ભલે પ્રમુખ સાહેબ કે આપણે ક્ષત્રિય છે, ડરવાની કોઈ જરૂર નથી. હું તમારી સાથે જ, હું શહેરાનો છું. કોઈ આપણું કઈ ઉખાડી નથી લેવાનો. ગઈ પેટા ચૂંટણી મંગલિયાણામાં મને જે કડવો અનુભવ થયો છે સાહેબ, મને પ્રમુખશ્રીએ શહેરાનો ચૂંટણી પૂરતો પ્રભારી બનાવ્યો હતો, તેમ છતાંય 4 ઉમેદવારો પાછા પડ્યા, તેમ છતાંય મેં 5મો ઉમેદવાર ફોર્મ મેં ભરાવડાયું હતું. તમારા જ એક આગેવાનનો મારા પર રાત્રે ફોન આવ્યો હતો, એ કાર્યો હરખો છે, આપણે એનું નામ દેવા તૈયાર નથી, પણ કે જસુભાઈ આ શહેરા છે, અહીંયા આવવાની તાકાત નથી. મેં કહ્યું તું કહેતો હોય તો હું તારે ઘરે આવું. એટલે ડરવાની જરૂર નથી. હિંમત કરો. આ જૂથબળ આપણી સાથે છે, ઉપરનું નેતૃત્વ આપણી સાથે છે. એટલે રાહુલ ગાંધીના જે શબ્દો છે કે ડરો મત, એટલે ડરવાની જરૂર નથી મારા ભાઈ. અને હવે જાગૃત થવાનો સમય આવી ગયો છે. હવે 2 જ મહિનામાં ડિસેમ્બરમાં તાલુકા અને જિલ્લાની ચૂંટણીઓ જયારે આવવાની છે, ત્યારે હાલ જે સાહેબ આપણને જે કંઈ તમે નવયુવાન પ્રમુખ હોપે, બરાબર છે, એને હિંમતથી દિલથી સ્વીકારી લેજો અને એના માર્ગદર્શન હેઠળ તમે કામકાજ કરશો તો આવનાર